સુરત કોંગ્રેસમાં અત્યારે જે પ્રમાણે હાલ વાતાવરણ સર્જાયું છે, સુરતમાં ટેકેદારોના અપહરણ મુદ્દે કોંગ્રેસમાં વિરોધાભાસી નિવેદન જોવા મળી રહ્યા છે. નિલેશ કુંભાણીનો દાવો કે ટેકેદારોનું અપહરણ નથી થયું, તો ગોપાલ ઇટાલિયા અને માંગુકિયાનો દાવો કે અપહરણ થયું છે. કોંગ્રેસના જે નિલેશ કુંભાણી છે તેમનો દાવો કે ટેકેદારોનું અપહરણ નથી થયું, તો ગોપાલ ઇટાલિયા અને માંગુકિયા દાવો કરી રહ્યા છે કે અપહરણ થયું છે. કાલે 11 વાગ્યે દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. કાલે 11 વાગ્યા સુધીનો ટાઈમ આપ્યો છે. કાલે કલેક્ટર જે આદેશ આપશે એ અમે પાલન કરશું અને 100% અમારા ફેવરમાં નિર્ણય આવશે. અમે કોઈ બેમત નથી. નહીં, કોઈ અપહરણ થયું નથી. અત્યારે અમને ડાઉટ હતું, પણ અત્યારે ફરિયાદ અમારી બીજી છે. કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર છે એના ટેકેદારોનું અપહરણ થઈ ગયું છે. આજે ફોર્મ ચેક કરવાનો દિવસ હતો એટલે ઉમેદવારો ટેકેદારો બધા અહીંયા હાજર રહે અને ફોર્મ ચેક થાય અને ફોર્મ મંજૂર થાય તો ચૂંટણી આગળ વધે. એના બદલે આજે ટેકેદારોનું અપહરણ થઈ ગયું. આજ સવારથી ટેકેદારો ઘરે નથી મળતા, ઓફિસે નથી મળતા, એમનો ફોન નથી લાગતો, કોઈ સંપર્ક વગરના થઈ ગયા છે. લેખિતમાં પોલીસ સ્ટેશને અરજી આપી છે કે ટેકેદારોનું અપહરણ થયું છે, એની તપાસ કરો. ચૂંટણી અધિકારીને લેખિતમાં અરજી આપી છે કે ટેકેદારોનું અપહરણ થયું છે, એની તપાસ કરો. અને જેનું અપહરણ થયું છે એ માણસોના એફિડેવિટો અહીંયા રજૂ કરવામાં આવ્યા છે કે આ અમારી સહી નથી. તમામ વસ્તુ મેં શું કરી છે, હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પણ કરી રહ્યો છું. કાલનું હિયરિંગ છે, તમામ વસ્તુ હું તમને પ્રેસ કોન્ફરન્સમાં આપું છું. 45 મિનિટ પછી નિલેશ કુંભાણીની ઓફિસમાં આવી જાઓ. બધા જ મીડિયા અહીંયા છે, અમને ચિઠ્ઠા બોલાવશો તમે? મારે બધા તમને ડોક્યુમેન્ટ્સ આપવા છે.